હેલો દોસ્તો, આપનું સ્વાગત છે કશ્યપ ગુરુની અંદર. તમારા માટે હું આજે લાવ્યો છું સેમસંગનું 2026નું ફુલ્લી એઆઈ વાળું વોશિંગ મશીન. હું તમને બતાવું એની અંદર શું શું ફેસિલિટી આવશે, કઈ રીતે વર્કિંગ થશે. આવો એકવાર તમને બતાવી આપું. હેલો દોસ્તો, આ છે સેમસંગનું ફ્રન્ટ લોડ વોશિંગ મશીન. 12 કિલોની અંદર આવશે, ફુલ્લી એઆઈ ડિજિટલ પેનલની સાથે આવશે. આ તમારે આવશે 5 સ્ટાર રેટિંગની અંદર. 5 સ્ટાર રેટિંગ છે, 12 કિલો વોશિંગ મશીન છે, 2026નું મોડલ આવશે. તમારે ફૂલી ડિજિટલ ડિસ્પ્લે આવી જશે. તમારે પ્રોગ્રામ વગેરે છે તમને અહીંયા નોટ ડાઉન થશે, પ્લસ કેટલા ટેમ્પરેચર છે, કેટલા આરપીએમ છે, બધી ફેસિલિટી તમારે આની અંદર બતાવી જશે. નોબની વાત કરીએ તો તમને નોબ આપશે. નોબથી તમે મૂવમેન્ટ કરાવી શકશો. અહીંયા તમારે એના પ્રોગ્રામિંગ નામ આવશે. પ્રોગ્રામના નામની સાથે કેટલા કિલો છે, કેટલો ટાઈમિંગ છે એ બી તમને આની અંદર મેન્શન કરશે. પ્લસ તમે ડ્યુઅલ લેંગ્વેજમાં આને ઓપરેટ કરી શકશો. હિન્દી અને અંગ્રેજી બે લેંગ્વેજની અંદર તમે આને ઓપરેટ કરી શકશો. ફૂલી ટચ પેનલ આપી દીધી છે. મેઇન બેનિફિટ છે ઓટો ડિસ્પેન્સર આપશે. આની અંદર બે ટાઈપના ડિસ્પેન્સર આપેલા છે ઓટોમાં. એકની અંદર લિક્વિડ અને ડિટર્જન્ટ તમે યુઝ કરી શકશો. બીજામાં લિક્વિડ ડિટર્જન્ટ અધરવાઇઝ શોપનર વગેરે આપણે યુઝ કરતા હોય છે, એ તમે ભરી શકશો. એકવાર તમે આને ફૂલ કરી દેશો તો તમે 1 મહિના સુધીની તમારે રિક્વાયરમેન્ટ નહીં આવે બીજી વાર ડિટર્જન્ટ ભરવાની. ઓટો ડિસ્પેન્સર છે, તમારા કપડાને લોડ સેન્સ કરીને તમારે એ રીતે આની અંદર સેન્સરથી તમારે ડિટર્જન્ટ અધરવાઇઝ લિક્વિડ લેતું રહેશે. સેમ વસ્તુ તમારે ફેબ્રિક વગેરે. ડિસ્પેન્સરની વાત કરો તો તમને ડિસ્પેન્સરની સાઇઝ બહુ સારી એવી મોટી મળી જશે. તમારે જોઈ શકો છો એની સાઇઝ છે. પ્લસ ઘણીવાર આપણે એવું છે કે મેન્યુઅલી નાખવું છે, તો મેન્યુઅલી બી તમે અહીંયા ડિસ્પેન્સર તરીકે યુઝ કરી શકશો ડિટર્જન્ટ લિક્વિડ વગેરે. હવે મેં તમને કીધું ફૂલી એઆઈ છે, તો ફૂલી એઆઈ કઈ રીતે કામ કરશે એ તમને એકવાર બતાવી દો. આની અંદર એઆઈ ફંક્શન આવશે. તમે નોબથી તમે એઆઈ ફંક્શન સિલેક્ટ કરશો તો એની અંદર તમારે ટોટલ 5 અલગ અલગ રીતે સેન્સ કરશે. એઆઈ વોશ એડવાન્સ 5 સ્ટેપ સેન્સિંગ. તો એની અંદર કઈ રીતે છે, તમે આની અંદર કપડાં નાખેલા છે કોઈ બી લોડ, બરાબર છે, તો એ પહેલાં સેન્સ કરશે કેટલો વોશ લોડ છે આની અંદર. એ વોશ લોડ સેન્સ કરીને એ પ્રમાણે પાણી લેશે તમારે, એટલે વોટર લેવલે ઓટોમેટિક સેન્સ કરી લેશે. પાણી લીધા પછી સેન્સ કરશે કયું ફેબ્રિક છે, તો એ ફેબ્રિકને સેન્સ કરી લેશે. ફેબ્રિકને સેન્સ કર્યા પછી નક્કી કરશે કેટલા મેલા છે. એ પ્રમાણે તમારે એ બી લેવલ તમારું સેન્સ કરશે ને એ પ્રમાણે તમારો ડિટર્જન્ટ લેશે. આ 5 સ્ટેપ છે એના એડવાન્સ તમારે ઓટોમેટિક સેન્સિંગ કરશે. આ તમારો ફૂલી એઆઈ આવશે. પ્લસ ડોર લુક વાઇઝ તમે જોશો પ્રીમિયમ લુક આપેલો છે એની અંદર. તમારે લુક આપેલો છે આનો ડોરની અંદર. તમારે એક સેફ્ટી ગ્લાસ આવી જશે. પ્લસ ડ્રમની વાત કરું તો 12 કિલો તમને ડ્રમ આવી જશે. ડ્રમની સાઇઝ ખાસી એવી મોટી આપેલી છે. પ્લસ તમને ડાયમંડ ડ્રમ આપે છે 3rd જનરેશનની અંદર, 3rd વર્ઝન છે એની અંદર. ડાયમંડ પેટર્ન તમારી એની ચેન્જ થઈ ગઈ છે. 12 કિલોની અંદર 7 કિલો, 8 કિલો, 9 કિલો, 10 કિલો, 12 કિલો બધાની અંદર પેટર્ન વાઇઝ તમારે અલગ અલગ તમને મળશે. જેમ સેગમેન્ટ તમારું અપ જશે એ રીતે એનો ડ્રમનું વેરિએશન તમારું ચેન્જ થશે. પ્લસ આની અંદર આપેલું છે સુપર સ્પીડ. 39 મિનિટની અંદર તમે સુપર સ્પીડમાં વોશ કરી શકશો અપ ટુ 5 kg. એના માટે અહીંયા સ્પ્રે ઓપ્શન આપેલો છે, તમે જોઈ શકો છો. સ્પ્રે ઓપ્શન છે, અહીંથી તમારું પાણી સ્પ્રે કરતું રહેશે. ઓછા પાણીની અંદર તમારું 5 કિલો વોશિંગ મશીન તમારું કપડાં ધોઈ નાખશે 39 મિનિટની અંદર. બીજો ઓપ્શન આવશે આની અંદર ક્વિક વોશ 15. 2 કિલોની અંદરના તમારા કપડાં છે તમારે ધોવા છે, ખાલી 15 મિનિટમાં ધોઈ નાખશે. આ મશીનમાં ફેસિલિટી એ છે કે તમારે ટોટલ 3 વોશિંગ સાઇઝ આપેલી છે. ફુલ્લી લોડ 12 કિલો, 5 કિલો અને 2 કિલો એ રીતે તમે વોશ કરી શકશો. પ્લસ એઆઈની અંદર શું બેનિફિટ છે, એઆઈ વોશ જે મેં તમને બતાવ્યું એ એઆઈ વોશ આવશે 5 સ્ટેપ સેન્સિંગ. એઆઈ એનર્જી મોડ આપેલું છે. આ કઈ રીતે કામ કરશે એઆઈ એનર્જી મોડ, કે તમારું હીટર બંધ થઈ જશે અને 70% લગી તમારું પાવર સેવિંગ કરશે, અપ ટુ 70% સુધીનું. એઆઈ કંટ્રોલ છે, પર્સનલાઇઝ વોશ. એઆઈ કંટ્રોલમાં કઈ રીતે કામ કરશે કે તમે એઆઈ કંટ્રોલ તમે એમાં એપ્લિકેશન થ્રુ તમે યુઝ કરી શકશો. તમારે જે વોશિંગ સાયકલ એડ કરવી છે એ રીતે તમે કરી શકશો આને. પ્લસ એઆઈ ઇકો બબલ આપેલું છે. એઆઈ ઇકો બબલ શું કામ કરશે, તમારો ફેબ્રિક જે છે, કપડાં છે, એનું મટીરિયલને અપ ટુ 45% સુધી તમને બેટર ફેબ્રિક રાખશે. પ્લસ ક્લોથિંગ કેર છે, કસ્ટમાઇઝ રિકમેન્ડેશન આવશે. તમારે કપડાનું જે તમારું ખરાબ થવાનું કે ચાન્સીસ તમારે ઘટી જશે, ફાટવાના કે ગલ થઈ જવાના એ વસ્તુ. પ્લસ આવશે હોમ કેર. આની એક એપ્લિકેશન આવે છે સ્માર્ટ થિંગ એપ્લિકેશન. એમાંથી તમારે કોઈ બી વસ્તુ આની અંદર પ્રોબ્લેમ થાય છે તો તમે ડાયરેક્ટલી આની અંદર તમે
સ્માર્ટ ડાયગ્નોસિસ કરી શકશો. સ્માર્ટ ડાયગ્નોસિસ કરશો એટલે તમારી મશીનની અંદર જો બી કંઈ બી પ્રોબ્લેમ છે તમારા ફોનમાં નોટિફિકેશન થ્રુ આવી જશે. નોટિફિકેશન આવ્યા પછી તમે ડાયરેક્ટલી એની અંદર કોઈની સાથે કસ્ટમર કેર કોઈ સ્ટાફ જોડે એની સાથે વાત કરવાની જરૂર નથી. વાત કર્યા વગર નીચે ઓપ્શન આવી જશે કે તમે કોન્ટેક્ટ ટુ કસ્ટમર કે એના ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી તમારે સર્વિસ સેન્ટરની અંદર જે બી પ્રોબ્લેમ છે ત્યાં ફોરવર્ડ થઈ જશે. એપ્લિકેશનની વાત કરું તો એપ્લિકેશન આવશે આની અંદર સ્માર્ટ થિંગ એપ્લિકેશન. તમારે સેમસંગનો ફોન હોય તો એનાથી બી તમે કનેક્ટ કરી શકશો. અધરવાઇઝ અધર કોઈ બ્રાન્ડ છે જેમાં સ્માર્ટ થિંગ સપોર્ટેડ નથી કઈ બી વસ્તુ છે તો મેટર થ્રુ તમે અધર ડિવાઇસ બી તમે કનેક્ટ કરી શકો, પ્લસ આની સાથે બી એને ઓપરેટ કરાવી શકો છો. એ એક બેનિફિટ આવશે. અને બીજો ડિફરન્ટ છે કે આની અંદર તમારે ઓપ્શન આવશે એઆઈ ઇકોબબલ. ઇકોબબલ શું કામ કરશે કે જેમ કે તમે અહીંયાથી ડિટર્જન્ટ અધરવાઇઝ લિક્વિડ નાખો છો તો તમારે પાણી થ્રુ બધી કંપનીની અંદર ડ્રમની અંદર તમારે આવે છે ડિટર્જન્ટ. અહીંયા આમાં એ સિસ્ટમ નથી કે ડિટર્જન્ટ જે છે એ તમારો પહેલાં અહીંયા આવશે નીચેની સાઈડમાં એનો મિકેનિઝમ છે. એમાં તમારો વોટર, ડિટર્જન્ટ અને એર ત્રણેય મિક્સ થશે. એના થ્રુ બબલ ક્રિએટ કરશે. બબલ ક્રિએટ થઈને આ હોલ થ્રુ તમારે આખું બબલ તમારું બહાર આવશે ફિલ્મ રૂપે. એટલે શું થશે કે તમારા કપડાની અંદર પ્રોપરલી બધા કપડાની અંદર તમારે જ્યાં લગી પાણી નહીં ભરાય ત્યાં સુધી પલાળવાનું બી કામ કરશે. અને કોઈ જગ્યાએ ડાઘા થવાના કે પાવડર રહી જવાનું એ ચાન્સીસ આમાં નથી રહેતો. આ એક એનો મેઇન બેનિફિટ રહેશે. એ સેમસંગ ટ્રેડમાર્કિંગ પેટર્ન છે એની. વોરંટીની વાત કરું આની અંદર 2 વર્ષની ફૂલ વોરંટી આવશે ઓલ પાર્ટ્સ. 2 વર્ષ ફૂલ વોરંટી આવશે. અને મોટરની વોરંટીની વાત કરું તો 10 વર્ષની મોટરની વોરંટી આવશે. જે ટેકનોલોજી છે એની ડિજિટલ ઇન્વર્ટર મોટર ટેકનોલોજી. આ એની મોટર આવશે. અને એસેસરીઝની વાત કરું એસેસરીઝની અંદર આની અંદર તમારે આવશે એક મેન્યુઅલી બુક આવી જશે, તમારે વોરંટી કાર્ડ સાથે આવશે, પ્લસ તમારે ઇનલેટ આવી જશે અને આઉટલેટ ઇનબિલ્ટ અટેચ આવશે આની અંદર. ઓકે, ધન્યવાદ. હેલો દોસ્તો, તમને કેવો મારો વિડીયો લાગ્યો? જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન ઉપર તમે ક્લિક કરી દેજો. એવરી બ્રાન્ડને તમને ડેમો વિડીયો પ્રોવાઈડ કરતો રહીશ. જો તમને પસંદ આવે તો શેર જરૂર કરજો. ધન્યવાદ.